હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે શેર કરવાની છું મમરાનો ચેવડો બનાવવાનો। તો ચલો સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે બનાવવાનું। એની માટે પહેલાં એક કઢાઈમાં તેલ લઈ લીધું, એને ગરમ કરવા મૂકી દીધું અને બધી વસ્તુ તૈયાર કરી લીધી તળવા માટે। હવે હું તમને બતાવી દઉં। સિંગદાણા, મકાઈના પૌવા, ભૂંગળી, મિક્સ ભૂંગળી અને બટેકાનું છીણ, આ બધી વસ્તુ તળી લઈશું અને એક પેપર મૂકીને તગારામાં મેં બધું કાઢી લીધું છે, જેથી બધું તેલ પેપરમાં શોષાઈ જાય અને ચેવડો તેલવાળો ન થાય। તો બધી વસ્તુ મેં તળી લીધી છે। હવે હું મમરા વઘારી લઉં છું। મમરા વઘારીને એમાં વઘારવામાં મેં હળદર, મીઠું, મેગી મસાલો અને ચેવડાનો જે મસાલો આવે એ નાખ્યો છે। હવે આપણે ટબમાં મમરા લઈ લઈએ અને બીજી બધી વસ્તુ જે તળી હતી એ મિક્સ કરી દઈએ અને મસાલો ચેવડાનો જે આવે એ એડ કરીને બધું મિક્સ કરી લઈએ। ફરી એક લેયર કરીએ, બધી વસ્તુ ફરીથી મિક્સ કરીએ અને મસાલો બધો નાખીને એક આખી પેકેટ મમરાનું છે એટલા માટે મસાલાનું પણ આખું એક પેકેટ નાખી દીધું છે। બધું મિક્સ કરીને હવે ઉપરથી હું સેવ નાખું છું। સેવ પણ એડ કરીને મિક્સ કરી દીધું છે અને હવે ડબ્બામાં ભરી લીધું છે। તમને આ ચેવડાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।